શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री जय श्री। मोतना मुखमांथी ने वल्लभ ने वल्लभीओ मने पाછી લઈ આવ્યા। અઠવાડિયું બિલકુલ ડૉક્ટરે આરામ કરવાનું કીધું, પણ ભગવદીઓએ મને શોધી કાઢી કે હું એવી જગ્યાએ રહેવા આવી કે જ્યાં કોઈ મને ઓળખતું ન હોય, મારી ભત્રીજી, અને ત્યાં તમે બધાએ મને ગોતી કાઢી. એટલે સત્સંગ વલ્લભને કેટલો વાલો છે, વલ્લભને વૈષ્ણવ કેટલા વાલા છે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. કાલે અમસ્થા તમે બધા મળ્યા અને એમાંથી ને આ નક્કી થઈ ગયું કે તમે 2 જણા કરો છો, અમે તમને ઇન્ફેક્શન નહીં લાગે એનું ધ્યાન રાખશું, પણ અમારી હાજરીમાં કરો તો અમે બધા રાજી થઈએ. અને આયે મેરે નંદ નંદન કે પ્યારે, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. આજે ત્રેવડ નહોતી, ભગવદીઓને જોઈ અને એમ થયું કે હું જીવંત છું એનું પ્રમાણ છે. આજે પુષ્ટિ માર્ગ એવો અગાધ છે. ગોવિંદ સ્વામી અષ્ટસખાના ગુસાઈજીના સખા, અષ્ટસખાની સ્થાપના ગુસાઈજીએ કરી. 4 સખા વલ્લભના. કોણ સૌથી પહેલાં કોણ શરણે આવ્યું પુષ્ટિ માર્ગમાં વલ્લભને? સુરદાસજી, કુંભનદાસજી. કુંભનદાસજી વલ્લભથીને 7 વર્ષ મોટા હતા અને શરણે આવ્યા. શ્રીજી બાવાને પાઠ બેસાડ્યા. નાનું એવું મંદિર. ગિરિરાજી ઉપર શું મળે? ગુંજા માળા. ગુંજા લઈને માળાજી ધરાવ્યા. ઓલા મોર 4 બાજુ ફરે, બોલે માઈ गोवर्धन पर मुरवा, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही बोलत है गुरवा, बोले माई गोवर्धन पर मुरवा. એ મોરે શ્રીજી બાવા ને પધરાવીને વલ્લભે પાટ બેસાડ્યા અને ચંદ્રિકા પોતાની એક પીછું ખેર્યું. એ પીછું આપણા વલ્લભે ચંદ્રિકા રૂપે અહીંયા ધરાવ્યું. અને શ્રીજી બાવા એવા સુહાય. કુંભનદાસ સૌથી પહેલાં પુષ્ટિ માર્ગમાં શરણે આવ્યા. કુંભના કશું કીર્તન ગા, અને કુંભનદાસે પુષ્ટિ માર્ગનું સૌથી પહેલું કીર્તન ગાયું. કયું ગાયું? સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે બોલતી હારે. આનો ભાવ સવાર સુધી ચાલે. 2 મિનિટમાં કહું. સામનીજી, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, ચંદ્રાવલી બધાય ઠાકોરજીની રાહ જોતા હતા, પોતાની કુંજમાં પધારે. હવે સામનીજીની કુંજ મૂકીને ઠાકોરજી ક્યારેય બીજે ક્યાંય પધારે નહીં. ચંદ્રાવલીજી ઠાકોરજી સામું જુએ. ચંદ્રાવલીજી પરકિયા
અને પ્રભુને પ્રેમ કરતા હોય. અને સ્વકીયા એટલે રાધાજી પ્રભુ સિવાય ક્યારેય કોઈનો વિચાર બીજો કરે નહીં. તો ચંદ્રાવલીજી એ પ્રભુને ઈશારો કર્યો. પ્રભુ બધા જોતા હતા, કોઈનું ધ્યાન ન ગયું. ઈશારો કર્યો, પ્રભુ એ વેણુધર મારા ઘરે ક્યારે પધારશે? ઠાકોરજીએ કહ્યું, સાંભળ, આજે તારા ઘરે આજે પધારીશ. હવે ચંદ્રાવલીજીએ કુંજ સરસ સવારી, ગુલાબજળના છંટકાવ કર્યા, આસોપાલવના તોરણ બાંધ્યા. આસોપાલવના બાંધીએ એને તોરણ કહેવાય, બાંધણીના બાંધીએ એને બંધનવાર કહેવાય. ઉત્સવમાં બંધનવાર હોય, બાકી આપણે આસોપાલવના બાંધીએ. એવી સરસ તૈયારી કરી. સેજ અવાજ આવે, ચંદ્રાવલીજી જોવે, મારા પ્રભુ પધાર્યા, મારા પ્રભુ પધાર્યા. સવાર સુધી રાહ જોઈ પણ ઠાકોરજી પધાર્યા. સવારે પધાર્યા ત્યારે જે કીર્તન ગાયું કુંભનદાસજીએ, પુષ્ટિ માર્ગનું પેલું શું કીધું ચંદ્રાવલીજીએ? સાંજ કે સાંચે બોલ. સાંજે કીધું તું હું આવીશ, તમે 500% સાચું બોલ્યા. ટોંટમાં હો, આપણા વરારે આપણે માથાકૂટ થઈને મોડા આવે તો શું કહીએ? બહુ વહેલા આવી ગયા, કોઈ દી આટલા વહેલા નથી આવતા કહીએ ને. તો આ શું કહે? બિલકુલ સાચું, તમે આવ્યા. સાંજે કીધું તું, પણ આવ્યા ક્યારે? નિપટ સવારે. નિપટ એટલે રાતનો પટ વયો ગયો પછી આવ્યા. અંધકાર હોય ને એને પટ કહેવાય, અને સવારે અજવાળું થઈ જાય એટલે અંધારું જતું રહ્યું. આ એ નિપટ સવારે, પટ અંધકાર જતો રહ્યો ને તમે પધાર્યા. આખી રાત મેં જે રાહ જોઈ છે પ્રભુ. ઠાકોરજી આમ નખથી આમ જમીન ખોતરે. હું આવતો હતો ને સાંભળ, તો વચ્ચે વાંદરાઓ મને હેરાન કરતા હતા ને, તો શંકર ભગવાનનું દેરું હતું, તો એના માથે આમ સૂઈ ગયો, તો જો ચંદન લાગી ગયો છે. લાગ્યું તું કોનું? બીજી સખીનું. સમજ્યા બધાય? બીજી સખીના ઘરે જઈને આવ્યા હતા એટલે ચંદન બીજી સખીનું લાગ્યું હતું. એટલે ચંદ્રાવલીજી જોઈ ગયા કે આ ચંદન કોનું છે? તો કે શંકરના દેરા ઉપર માથું નાખીને વાંદરાથી બચવા ગયો ને, તો એનું ચંદન લાગી ગયું. ચંદ્રાવલીજી કે બરાબર છે. આ વાળ કેમ વિખરાઈ ગયા છે? કાલે તો ચોટી સરસ બાંધી હતી. એ કે વાંદરાઓ મારી પાછળ પડ્યા ને તો મારી ચોટી વીખી નાખી. એકચ્યુઅલ બીજી સખીના મોતી ઠાકોરજીની ચોટીમાં લાગી ગયા હતા. સમજ્યા બધા? ઉઘાડું બધું ના કહેવાય, હું તો તમને માપમાં કહું છું. અને આ કીર્તનનો ભાવ સવાર સુધી ચાલે એટલો. તો આવા આપણા કુંભનદાસ. હવે એકવાર ઠાકોરજીને એમની સાથે સખ્ય ભાવ, સખ્ય એટલે ફ્રેન્ડશીપ. રોજ રાજભોગ આરોગી. સંભળાય છે ને બધાને? મારો અવાજ થોડો ઢીલો છે આજે. કુંભદાસના ખેતરમાં ખેલવા આવે. હવે કુંભદાસ રોજ છે બેજરની રોટી અને ટેટીનું શાક ભાતું લઈ આવે. ઠાકોરજી આરોગી લે મંદિરમાં, એ ધજાજીને ધરાવે અને પછી પોતે પ્રસાદ લે. રોજ વિચાર આવે, શ્રીજી બાવાનું અધરામૃત ડાયરેક્ટ મને ક્યારે મળે? આપણને રોજ મળે છો, આપણે નસીબદાર છે.
જેના ઘરે ઠાકોરજી બિરાજે છે આપણને રોજ અધરામૃત મળે છે. રાધા અધર સુતા વિના પીયું ને બીજું તે કાંઈ નવ ભાવેજી. માતાનું મન રંજવાવાલો આરોગ્યા બહુ સ્વાદેજી. એ અધરામૃત આપણને બધાને મળે છે. કોને? જેના ગણે ઠાકોરજી બિરાજે છે એના ઘરે. હવે રોજ કુંભનદાસ વિચાર કરે, મને મારા પ્રભુનું ડાયરેક્ટ અધરામૃત અરોગતા હોય અને અડધું અરોગેલું મારા મુખમાં મૂકે, હું લીલામાં પહોંચું એ પહેલાં એકવાર આવો સમય આવે તો મારું જીવન ધન્ય બની જાય. ઠાકોરજી અંતર્યામી. તમે જોજો, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણું અંતર એવું વાંચી લે. કોક વાર આપણને એમ થાય મારે હાથે આવું થાય તો સારું, તમે માર્ક કરજો, થાશે થાશે થાશે. અનુભવ છે તમને બધાને? એમાં કોઈ શંકાને સ્થાન નથી, સિવાય તમારો ભાવ દ્રઢ હોવો જોઈએ. હવે એક દિવસ ઠાકોરજીએ વિચાર કર્યો, શ્રીજી બાવાએ, મારો કુંભનો રોજ વિચાર કરે છે કે મારું અધરામૃત એને ડાયરેક્ટ જોઈએ છે. એક દિવસ બપોરે રાજભોગ અરોગી દોડતા દોડતા આવ્યા. કુંભના, એ કુંભના, ગોદમાં બેસી ગયા. કુંભના, કુંભના, હા પ્રભુ બોલો. મોકો બड़ी भूख लगी है. अरे राजभोग आरोगीने આવ્યા. કાકાજીએ રાજભોગ 56 ભોગ આરોગાવ્યા. હજી ભૂખ લાગી છે? ભૂખ નહોતી લાગી. ઠાકોરજીએ કુંભદાસનો ભાવ હતો ને કે મને અધરામૃત મળે. કુંભડા, તूने खा लियो? हाँ, आज मोको बेजर की रोटी और टेटी को साग खानो है. समझा बधाई? समझने वाले समझ गए. कुंभनदास के मैं तो खाली છે. ઠાકોરજી સમજી ગયા કે હું ફૂલથી વધુ કોમળ છું, માખણથી વધુ કોમળ છું. એટલે કુંભનો પોતાની કોરી રોટલી બેજરની અને પાણીમાં વઘારેલું ટેટીનું શાક મને ખવડાવશે, પણ મારે તો એ જ ખાવું છે.